જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. તો મિત્રો અમે અત્યારે કુંભ મેળામાં ફરી અને હવે પાછા રિટર્ન ઘર બાજુ જઈએ છીએ. પણ આ બધાની ઈચ્છા ગોકુલ મથુરા જવાની, વૃંદાવન જવાની, બરોબર. પણ એ પહેલાં એક ચેલેન્જ મારી હોવાની આ પાછળ બેઠા ને બધાને. એટલે મિત્રો ચેલેન્જ શું છે અને કેવી ચેલેન્જ છે અને ચેલેન્જ પૂરી કરવી ના કરવી એ તમારા હાથમાં હ. પહેલાં ચેલેન્જ જોઈ લો ને એ ભાઈ ચેલેન્જ લાલભાના આલી છે. ચેલેન્જ લાલભાના આલી છે પણ ચેલેન્જ પૂરી કરાવવાની જવાબદારી તમારી છે. એટલે પહેલાં એમની શું ચેલેન્જ છે ને એ તમે સાંભળો. બોલો મિત્રો. હેલો, અમે બધાએ ભેગું થઈને એક નક્કી કર્યું છે કે આમના 6 મહિનામાં 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થશે ને તો લાલબા એમના ખર્ચે આપણને કેદારનાથ લઈ જશે. આવી અમે ચેલેન્જ મારી છે કે લાલબાનો આટલો ટાર્ગેટ કમ્પ્લીટ થાય તો તમારા જ ખર્ચે તમારે લઈ જવાના. હા તો હું લઈ જાય પણ તમે સબસ્ક્રાઈબર મિત્રોને કહો. જો સબસ્ક્રાઈબર મિત્રો તમારે કેદારનાથનો વ્લોગ જોવો હોય તો તમારે ઝડપીમાં ઝડપી 6 મહિનાની અંદર ને 6 મહિનાની અંદર તમારે 1 મિલિયન સબસ્ક્રાઈબર કરવાની જવાબદારી તમારી. હા, બરોબર ને લાલબા? આબરૂ રાખવી અને કાઢવી એ તમારા હાથમાં છે હો. બીજું કોઈ કહેવું હોય તો ના બસ અત્યારે તો એટલું જ. હા, હાલ તો બધા પોતપોતાના ખર્ચે ફર્યા છે. પણ એનો ખર્ચો પછી મારો હશે. અત્યારે જઈ રહ્યા મથુરા એટલે જઈએ એટલે દ્વારકાધીશની સાક્ષીમાં, હા. કૃષ્ણ ભગવાનની સાક્ષીમાં. હા, હું લઈ જાય હો મિત્રો, ખોટું નહીં બોલતો, લઈ જાય. પણ હવે હા, એટલી જ અમે કહીએ છીએ કે તમે 1 મિલિયન જલ્દીથી જલ્દી પૂરા કરો. 6 મહિના પૂરા થતા હોય તો 4 મહિના પૂરા થશે ને તો એક પ્લસ પોઈન્ટ બીજો વધારી દેશે લાલબા. બરોબર છે, સાચી વાત છે. તો મિત્રો આબરૂ રાખવી કે કાઢવી એ તમારા હાથમાં છે, બરોબર. તો મળીએ આગળ વૃંદાવન. તો મિત્રો સવારે અમે પ્રયાગરાજથી નીકળ્યા ત્યારે 1810 કિલોમીટર હતું, અત્યારે 2492 કિલોમીટર થયું. સવારે લગભગ અમે નીકળ્યા હતા 3 વાગે પ્રયાગરાજથી, પણ હાઈવે ટુ હાઈવે જઈ કાંઈ એવું હતું નહીં. ટ્રાફિક બહુ જામ હતું. ગામડામાં સિંગલ પટ્ટી જ્યાં ને જેમ તેમ કરતાં કરતાં ઠેડ અત્યારે મથુરા આવી ગયા. મતલબ લગભગ એટલે 700 કિલોમીટર જેટલી મુસાફરી કરી અને સવારે 3 વાગે નીકળ્યા હતા. અત્યારના કેટલા વાગ્યા? 9:52 થયેલા. બતાવજો, 9:52 થઈ જવું એક્ઝેક્ટ અત્યારે. હવે અમારા એક સંબંધી એમના ઘેર અત્યારે આવ્યા મથુરા. એમના ઘેર અત્યારે રોકાવું નાઈટ. અત્યારે એમના ઘેર જ જમણવાર છે એટલે ત્યાં આગળ જમી લેવું અને સવારે ગોકુલ મથુરા જાઉં અને વૃંદાવન પણ જાઉં. એટલે હવે મળીએ સવારે અને આ ગામ જે આવ્યા છે એ ગામ પણ સવારે બતાવશું. ચલો મળીએ સવારે. તો મિત્રો જો અમે રાતે હવે રોકાણા હતા અને અત્યારે નાસ્તો લાવ્યો હો. હવે આ નાસ્તાનું નામ ખબર હે ભાઈ? ચलन खबर है कोहाड़ो. इसको क्या कहते हैं? ये कचौरी है, ये कचौड़ी है, ये जलेबी है, जलेबी है, और ये हन्नो लाला की रबड़ी है, रबड़ी है, रबड़ी है, और ये सूखी सब्जी है, ये सूखी सब्जी, ये रायता, रायता, हाँ, ये सब्जी है, ये भी पतली वाली, गुस्सा वाली. तो मित्रों नाश्तो खाई लिए और પછી મળીએ. दिनेश भाई ये घर कितना पुराना है, दरवाजा कितना 70 वर्ष. ये पीतल है, 40 किलो पीतल इसके अंदर है. हाँ, पीतल का दरवाजा. ये डिजाइन है. एक 1.5 महीना तक और इन्हें बनावे में
इसके अंदर 40 किलो पीतल है, 40 किलो पीतल है इसके अंदर। अच्छा મિત્રો જે ગામમાં અમે રોકાણા હતા એ ગામ આ રીતનું હું જોઈ લે એનું માપનું ગામ હ પણ મસ્ત ગામ અમે જે ગામમાં રોકાણા હતા ને એ ગામમાં 13 ઘર જ છે આપણે રાતે આમ ભમીને આવ્યા હતા અને પાછલો રસ્તો પાછલો રસ્તો આ પછી સીધું જ સોનું ઈવન હારી જવાય કુંદા હા મિત્રો મેચ ચાલુ છે રમવા આવી જાઓ જેને આવવું હોય 20 રૂપિયા વાળી રાખી જો હાઈવે પકડી લીધો ગામમાંથી સીધા હાઈવે ઉપર આવી ગયા જોઈ લો હવે સીધા પેલું તો જવાનું મથુરા મથુરા કે વૃંદાવન પેલું પહેલું મથુરા આવશે પેલા બે કાચ બંધ કરતો આ રોડ હતો ચમકો આના ઉપર સ્પીડ મારી છે એટલે મથુરા સીધા મુલસાન ઇગલાસ છે ગામનું નામ છે મિત્રો તમે આવી પહોંચ્યા છીએ મથુરા 10 કિલોમીટર છે મથુરા સિટીમાં એન્ટર કરી દીધું હવે કેટલું બાકી છે મેપમાં 2.6 બાકી છે મતલબ 2.5 કિલોમીટર બાકી છે પહોંચી જા તો મેપમાં રસ્તો ખોલવાનો પિયુષ પિયુષ આહું હકે પોતરા કુંડ લખેલું છે શું લખેલું હે પોતરા કુંડ તો હા આરે ને શ્રી કૃષ્ણ જન્મ સ્થાન સેવા હા જો મિત્રો આ માહિતી લખેલી છે આ કુંડની તમે વાંચી લેજો ફોન અંદર લઈ જવા તો મંદિર સ્માર્ટ વોચ નહીં ફોન નહીં ગાડી ચાવી નહીં આ બધું લોકર પટ્ટો નહીં તો અમારા જોડે તો પટ્ટો હે ચાવી હે આ બધું જમા કરી અને અમે દર્શન કરતા આવીએ દર્શન કરીને આવીએ અને પછી મળીએ રાધે 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 હા છે મિત્રો બજાર જોઈ લો હા ફોન કેટલો જમા કરવાના આપણે મંદિરના બહાર જ હા મંદિરના બહાર બહુ ટાઈટ સિક્યોરિટી હોય રાધે 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 ભગવાન ભલું કરે હા રાધે રાધે અડી ગયું ને રાધે રાધે માતાજી કરવાનું
अच्छी तरह करना है। तो फाइनली दर्शन कर दीधा અને હવે ચોલાય પણ કરી દીધા જો આ મંદિરે આવી ગયા આ મંદિરનો ગેટ એટલે ફોન હોય જમા કરી દેવો જોઈ લો તો મિત્રો અમે ફાઇનલી દર્શન કરીને તો આવી ગયા મજા આવી ગઈ પણ તો દર બીજના દાડે છે ને રેણુજા રામાપીરની સમાધિએ દર્શન કરીએ છીએ પણ આજ બીજના કંઈક અલગ દર્શન હતા ગોકુલ મથુરા આવ્યા જ્યાં આગળ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો એ જગ્યાએ દર્શન કર્યા અમારા જેવા ભાગ્ય અમારા મા બાપના બીચ છે અમે 3 જણા પહેલા જ હતા બહાર આવ્યા ચમક અમારા શૂટિંગ કરવા માટે 3 જણા બહાર બેસી રહ્યા અને અમે દર્શન કરવા ગયા હવે અમે ઓય આવીને બેસ્યું અને હાર્યા 3 જણા દર્શન કરવા જવા જેવું બતાવું લ્યો ભાઈ કેટલા જણા દર્શનમાં બાકી હા હા જતા હો જવડો તમે 3 જણા દર્શન કરતા હો લાવો ચાવીને હાલ દો મને લાવ ફોન ચાવી લાવ ચલો મિત્રો એરા 3 જણા દર્શન કરવા ગયા અને અમે બહાર મંદિર હતું એ કણ આવી ગયા જો બીજું એક મંદિર છે સાઈડમાં પ્રભુ જો મિત્રો અમે ટાઈમો ટાઈમ આવી ગયા મંદિરે બંધ થઈ ગયું અને અમે દર્શને કરી લીધા આપણે જેવા નસીબદારી કમ્પ્લીટ અંદર આનું નામ તમારો સમય હાલ અમારો સમય હારો જેટલી જાત્રા કરી છે જેટલી ડોક્ટરાઓ અમારો સમય હા અચાનક ખબર પડી જો મંદિરે બંધ થઈ ગયું મંદિરનું આખું ડેકોરેશન બતાવું જુઓ તમને જો મંદિર મસ્ત શણગારેલું હોય જોઈ લો કેવું શણગાર્યું જોરદાર મંદિર શણગાર્યું તો મિત્રો આ 3 જણા દર્શન કરવા ગયા હતા દર્શન કરીને આવી જાય કેવું રહ્યું કહો કારાગાર જોયું જન્મસ્થાન જોયું પછી બીજું બધું ઘણું બધું જોયું જોવાલાયક હા સરસ આવો એક ફેરા મજા આવે એક વખત આબુ જરૂરી શું કેવું તો મિત્રો હવે જઈએ અમે પાછા જો ભાઈ તમારો ભાઈ ફોન વાગે જો તો અમે જો રાયતાનો મસાલો એટલો લીધો હિંગ લેવો છે હું લીધું કહો અમે લીધું પરસાદી લેવાની બાકી છે હોનું કઢાય હોનું એકલું હોનું જોઈ લો લાખોનો માલ ફાઇનલી અહીંયા મથુરામાં કૃષ્ણ ભગવાનના દર્શન કરી દીધા હવે અહીંથી જાઓ વૃંદાવન